ચાલો તો હરી આ પ્રિઝમ જેની આ સરફેસ પીક્યુ એ આપણું મોનોક્રોમેટિક લાઇટ કહેવાય, એક રંગી કિરણ કહેવાય. મોટા કયું કહેવાય? એક રંગી કિરણ કહેવાય, મોનોક્રોમેટિક, કે જેમાં એક જ વેવલેન્થ હોય. ઇંગ્લિશમાં શું કહેવાય? મોનોક્રોમેટિક. અને ગુજરાતીમાં એક રંગી, મતલબ કે જેમાં સિંગલ વેવલેન્થ હોય. આવું પીક્યુ ઇન્સિડન્સ રહે છે, જે પ્રિઝમની સરફેસ એ બી પર ઇન્સિડન્સ થાય. આ જે એંગલ છે ને, આ એંગલને એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય. ગુજરાતીવાળા આપાત કોણ. હવે પહેલી સરફેસ પાસે શું થવાનું? રેરરથી ડેન્સરમાં ગયું, શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ. બીજી સરફેસ માટે બોલો આ એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય. અને હવે ફરી પાછું બોલો અહીંથી આપણે નોર્મલ એટલે લંબ દોરીએ તો ઈને આપણે બોલીશું એંગલ ઓફ ઇમર્જન્સ. ગુજરાતીવાળા નિર્ગમન કોણ. અને એ જે છે ને એને આપણે બોલીશું પ્રિઝમ એંગલ. કોઈને બીજું નામ ખબર છે આનું? પ્રિઝમ કોણ? અથવા ના ના ના, હા, રિફ્રેક્ટિંગ એંગલ ઓફ પ્રિઝમ. એટલે આપણે ગુજરાતીવાળા હા વક્રતા કોણ એવું? અચ્છા, વક્રીભવન કોણ એવું લખી દે. હા, કેમ એને વક્રીભવન કોણ કહેવાય તે પણ તમને પછી કહું. હવે R1 R2 જો પહેલી સરફેસ ન હોત તો આપણું જે રે છે ને, રે આમ સીધે સીધું ગયું હોત. ડ્યુ ટુ પહેલી સરફેસ એ બી આનું ડેવિએશન Δ1 જેટલું થાય. જો બીજી સરફેસ ન હોત તો આપણું રે બોલો આમ સીધે સીધું, માફ કરજો, બીજી સરફેસ ન હોત તો આપણું રે સીધે સીધું આમ ગયું હોત. કેટલું બોલો ડેવિએટ થયું? Δ2 છે. હરી ચોકડી દેખાય છે મોટા? તો આ પણ એંગલ Δ2 છે. એક્સટિરિયર એંગલ બહિષ્કોણ ખબર પડે તમને? તો Δ1 ને Δ2, તો આ શું આવશે? Δ1 પ્લસ Δ2. હવે જો પ્રિઝમ જ ન હોત તો આપણું આ પીક્યુ ઇન્સિડન્સ રે હતું અને આ આપણું RIS. RS એ આપણું કયું છે? ગુજરાતીવાળા નિર્ગમન કિરણ, બરાબર, ઇમર્જન્ટ રે ઇંગ્લિશવાળા. પ્રિઝમ જ ન હોત તો આપણું રે આમ ગયું હોત, પણ ડ્યુ ટુ પ્રિઝમ બોલો, ડ્યુ ટુ રિફ્રેક્શન, બે વક્રીભવનને લીધે એ આમ ગયું. આ Δ1 પ્લસ Δ2 ને આપણે ડેલ્ટા કહીશું ને ડેલ્ટાને શું બોલીશું? એંગલ ઓફ ડેવિએશન. તો ડેલ્ટાને તમે ડેલ્ટા લખો છો કે ડી લખો છો? ઓજવાળા ડેલ્ટા. એમ એકચ્યુઅલી NCERT ડી લખે છે. એંગલ ઓફ ડેવિએશન કહેવાય. હવે મારે ખાલી એટલું કહેવું છે કે આપણે પહેલાં I, E, A અને ડેલ્ટાનું રિલેશન મેળવવાનું છે. ને મોસ્ટ એમપી થિયરી બોર્ડ માટે એ છે. હરી આ આખો એંગલ I થાય મોટા, અને આ આખો એંગલ પણ E થાય. તો I ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ R1. જો એમ ચોકડી બને છે આમ. તો Δ1 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1. E ઇઝ ઇક્વલ ટુ Δ2 પ્લસ R2. તો Δ2 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ R2. Δ2 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ R2. આ આપણો કયો એંગલ છે? એંગલ ઓફ પ્રિઝમ. ચાલો તો હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ Δ2. ફરી Δ1 એટલે I માઇનસ R1 અને Δ2 એટલે E માઇનસ R2. તો I પ્લસ E
R1 પ્લસ R2. થોડું આજે મેથડ યાદ રાખજો. બીજું આ R1 હોય ને મોટા, હા, તો આ કેટલો થાય એંગલ જોજો. આ 90 માઇનસ R1 એટલા પરપેન્ડિક્યુલર છે. આ કેટલો થાય એંગલ? ચોપડી કરતાં રીત બદલી નાખું છું. પણ 90 માઇનસ R1 પ્લસ 90 માઇનસ R2 પ્લસ આને આપણે એ જ કહીશું, એ 180 થાય. તો એ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? હવે સમજ પડી કે બે જગ્યાએ રિફ્રેક્શન થયું. બે રિફ્રેક્ટિવ એંગલના એડિશનને આપણે શું બોલીશું? એંગલ ઓફ રિફ્રેક્શન. એટલે પ્રિઝમ એંગલને આપણે શું નામ આપીએ છીએ? એંગલ ઓફ રિફ્રેક્શન. સારું, તો I પ્લસ E માઇનસ એ, તો ડેલ્ટા દેટ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એ. ચાલો, થઈ ગયું આટલું. હવે તમારે શું કરવાનું? આ રીતે બધા પ્રેક્ટિકલ કરવાનો. પ્રેક્ટિકલ કેવી રીતના કરવાનું મેં શીખવ્યું તમને. પહેલાં તો ટ્રેસ કરવાનું, પછી આ અલગ અલગ આઈ લેવાના, પછી તમારે પેલી પિનને ઇન્સર્ટ કરતા જવાની, એવું શીખવ્યું ને. તો અલગ અલગ તમારે રેઝને ઇન્સિડન્સ આપવાનું, આઈના અલગ અલગ વેલ્યુ લેવાના, એના પરથી તમારે અલગ અલગ ઈના વેલ્યુ મેઝર કરવાના, ફિગર ડ્રો કરવાની. આ ડ્રોઈંગનું આવતું, અમે ડ્રો કરતા, બરાબર. અને પછી તમારે કોનો ગ્રાફ મેળવવાનો? ડેલ્ટા વર્સિસ આઈનો ગ્રાફ. કોનો ગ્રાફ? ડેલ્ટા વર્સિસ આઈનો ગ્રાફ. તો તમને છે ને આ ગ્રાફ કંઈક આવો મળે, જે બધા જ ભણી ગયા છે એટલે બધા મને હેલ્પ તો કરશે જ કે આ ગ્રાફ શું કહેવા માગે. એ કે આવો ગ્રાફ તને મળે. બરાબર. ઇટ ઇઝ મતલબ કે એવું જરૂરી નથી કે સિમેટ્રિક હોય. આવો ગ્રાફ મળે છે. આ આપણો ડેલ્ટા છે, અહીંયા આઈ છે. આ ગ્રાફ શું કહેવા માગે ખબર? કે કોઈ એક ડેલ્ટાની વેલ્યુ લઉં ને, અહીંયા કોઈ એક સિંગલ ડેલ્ટાની વેલ્યુ લઉં ને, એના માટે મને આઈની કેટલી વેલ્યુ મળે છે? આનો મતલબ શું? સોરી, ખ્યાલ છે તને ભાઈ? આ I1 I2, આનો મતલબ શું? હા, બોલ 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 હર્ષિની. હા, અચ્છા, વેરી ગુડ. તો આનો મતલબ આવો થાય કે જો અહીંયા હું છે ને આંખને બદલે શું રાખું? પ્લેન મિરર રાખી દઉં. કે સર કેવી રીતના પ્લેન મિરર રાખવાનો છે? નોર્મલી, ઇન્સિડન્ટ રેને નોર્મલી. તો મીન્સ તને આવું જોવા મળશે. જે રે આમ ગયું ને, આમ એ બેઠે બેઠું બોલો એના પાથને રીટ્રેસ કરશે. રીટ્રેસ કરશે મતલબ પાછું જ્યાંથી આવ્યું ત્યાં આમ જશે. હવે સમજી લો કે આ I-37 હોય અને આ E જે છે 53 હોય, ધારો કે સપોઝ કરીએ. તો જ્યારે રીટ્રેસ કરીએ ને, આ I1 આપણું 37 અને E1 53, તો હવે રીટ્રેસ થાય એનો મતલબ કે I2 53 હશે, ત્યારે E2 37 થઈ જશે. એંગલ ઓફ ડેવિએશન સેમનો સેમ જ રહેશે યાર, જક ચેક કરજો યાર. હવે આને ડેલ્ટા ગણો તો આ પણ ડેલ્ટા જ થાય ને, ચોકડી બને યાર. આ આપણો ઇન્સિડન્ટ રે અને આપણું શું છે? ઇમર્જન્ટ રે. બંને વચ્ચેનો એંગલ તો સેમનો સેમ જ રહે ને. મતલબ કે એક આઈ માટે, સોરી, એક ડેલ્ટા માટે, ફોર સિંગલ ડેલ્ટા
વી ગોટ 2 વેલ્યુઝ ઓફ આઈ. એમાં આપણે એમ કહી શકું જ્યારે અહીંયા I1 હશે ને ત્યારે આ E1 હશે, और આ I2 હશે તો ત્યારે આ E2 હશે. સમજ પડે છે? આ 37 તો આ શું હશે? 53. તો સોરી, આ 37 તો અહીંયા 53, તો આ 53 હશે તો આ E37. તો પછી આ જે વેલ્યુ આવી, આ વેલ્યુ, આ કઈ વેલ્યુ છે રિયા? આ એવી વેલ્યુ છે કે જ્યાં ડેલ્ટા મિનિમમ થાય. ડેલ્ટા શું બને છે? મિનિમમ. તો ત્યારે બોલો આઈ અને ઈ કેવા હોવા જોઈએ? સેમ. જો કે આ છે ને પહેલાં પ્રૂફ આવતી આની, પણ હવે ગ્રાફ પરથી આ લોકો લખી દે છે ને એમ આપણને ખબર જ પડે કે આઈ અને ઈ જ્યારે સેમ થશે ત્યારે આ જે એંગલ ઓફ ડેવિએશન છે મિનિમમ. તો એંગલ ઓફ ડેવિએશન વિથ ઇન્ક્રીઝિંગ ઇન્સિડન્સ એંગલ, આવું પૂછાયેલું હતું નીટવાળા. આઈ વધતા એંગલ ઓફ ડેવિએશન ડિક્રીઝ થાય, બીકમ્સ મિનિમમ, અને પછી દિશા ઇન્ક્રીઝ થાય. હવે ક્વેશ્ચન આવો છે કે ભાઈ ડેલ્ટા મિનિમમ ફાઇન કેવી રીતે કરવું? તો આપણી જે આ પહેલી સરફેસ છે ને કઈ AB સરફેસ, પણ એ પહેલાં આટલું લખી દઉં. વેન I ઇઝ ઇક્વલ ટુ E, ડેલ્ટા બીકમ્સ ડેલ્ટા મિનિમમ. શું ઇક્વેશન હતું આપણું? એ કે I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E. તો આમાં ડેલ્ટા M ટુ I માઇનસ કમ્પ્લીટ. ચાલ, આને ઘણા લોકો ભૂલી જાય છે, હું એને બહુ યાદ રાખું કે A પ્લસ ડેલ્ટા M/2 એકચ્યુઅલી I છે. આ ગાંડાથી કરવાના મને યાર. કોણ? મેં લખેલું છે, એવું લખેલું છે, ગેંગવોર જ કરલો છે. ચાલો, I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા M/2 થઈ ગયું ભાઈ. હવે યાદ રાખજો ભાઈ આ. ત્યાર પછી सेकंड AB सरफेस है ना, AB सरफेस श्रीजा फोर्थ सरफेस AB आप क्या लिखोगे? कहाँ गए पहले श्रीजा? अच्छा, N1 साइन I. हाँ, अभी हम यहाँ I ही लिखेंगे यहाँ पे. N1 साइन I डेट इज इक्वल टू N2 साइन R1. तो AB सरफेस से N1 साइन I N2 sin R1. યાજ્ઞિક AC સરફેસ માટે દીકરા હું લખીશ તું? જો આ N1 sin E ઇઝ ઇક્વલ ટુ N2 sin R2. જોજો જોજો જોજો. હા, તો N1 sin E N2 sin R2 અને E ઇઝ ઇક્વલ ટુ I જ છે. ચાલો, હવે 2 અને 3 પરથી આપણે એવું કહી શકીએ રાઠોડ શ્રીજા? શું કહી શકીએ? LHS સેમ છે તો RHS એ સેમ થવા જોઈએ. N2 કટ થઈ જશે તો સાઇન R1 સાઇન R2, તો R1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R2 આવશે. અને એને આપણે સપોઝ કરી લઈએ R. હવે તને યાદ છે મિસ, A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 હતું, तो 2R मतलब कि R इज इक्वल टू A/2. तो R1 इज इक्वल टू R2 इज इक्वल टू R, डेट इज इक्वल टू A/2. सही है मिस? तो बस हो गया हमारा काम. अब ये मैं से किसी को भी एक आप सब्जेक्ट बना दो. N2/N1 साइन I अपॉन साइन R1, N2 अपॉन N1 साइन I શું આવે? A પ્લસ ડેલ્ટા M/2 અને સાઇન A/2. ખાલી આ ઇક્વેશનને ખાલી લર્ન કરવાનું છે. એનું કારણ કે આનું સિમ્પ્લિફિકેશન છે ને આવશે તો સાઇન કોસના ટર્મમાં જ આવશે, બાકી કોઈ નંબરના ફોર્મેટમાં ન આવે. સાઇન
કોઈ એવા આંકડા ન આવે હરી કે આટા આપણા મૂકી દઈએ જેવો બોર્ડમાં દાખલો છે. ઇન શોર્ટ તને શું કીધું કે કોઈ પ્રિઝમ આપેલો હોય અને આ પ્રિઝમ જ્યારે મિનિમમ ડેવિએશનના સ્ટેટમાં હોય, લઘુત્તમ વિચલનની સ્થિતિમાં હોય, તો હરી આ વખતે તને શું દેખાયું કે જે રે અહીંયા ગયું ને આઈ અને ઈ સેમ હતું, તો R1 અને R2 પણ મિત્ર સેમ આવ્યું, જે તને આવું મહેસૂસ કરાવે. શું? तो क्या महसूस करेगा कि ये जो अंदर से जाता हुआ रे होगा ना वो पाया यानी बेस BC को पैरेलल होके जाएगा. क्यों ऐसा आएगा? क्योंकि ये हमारा R1 था, पता है ना तेरे को, ये हमारा क्या था R2. R1 इज इक्वल टू एट डेल्टा इज इक्वल टू डेल्टा मिनिमम. तो ये वाला एंगल अगर सेम होगा तो ये वाले भी सेम होंगे यार, तो ये वाले भी सेम होने, ये तो सेम ही होंगे. हमने ये कौन सा वाला प्रिज्म लिया है? इक्विलेटरल, समबाजु. अगर ये दोनों सेम है बराबर, तो ये एंगल भी दोनों सेम होंगे. तो सपोज ये ले ले हरी 35, माफ़ करना 60 डिग्री, तो ये भी क्या आ जाएगा? ये तो 60 है ही, तो ये भी 60 आ जाएगा. कब? जब इक्विलेटरल ट्रायंगल, समबाजु त्रिकोण હોય ત્યારે. તો એનો મતલબ કે આપણું જે QR છે ને, રે QR પેરેલલ ટુ બેઝ BC થાય. આના પરથી JEE એડવાન્સવાળા ઇક્વેશન બનાવવાનું મેં મૂક્યો કે મિનિમમ ડેવિએશનનો સ્ટેટ હોય ત્યારે પ્રિઝમમાંથી પાસ થતું રે, લઘુત્તમ વિચલનની સ્થિતિ હોય ત્યારે પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયા BCને પેરેલલ હશે. ચાલો હવે બીજું તમે ઇક્વેશન શું લખ્યું? N2/N1 શ્રીજા રાઠોડ સાઇન ડેલ્ટા M/2 અપોન સાઇન A/2. હવે N1 ઇઝ અચ્છા આવું પૂછાયેલું હતું કે આજે એંગલ ઓફ મિનિમમ એંગલ ઓફ ડેવિએશન કોની પર ડિપેન્ડ કરે? પ્રિઝમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, સરાઉન્ડિંગ એટલે કે એની બહારના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વક્રીભવનાર અને પ્રિઝમ એંગલ પર. આ ત્રણ પર ડિપેન્ડ કરે, N2, N1 અને A पर. पता चला आपको? अगर N1 1 है एयर, N2 क्या है? N है बराबर मीडियम, तो N इज इक्वल टू साइन A प्लस डेल्टा M/2 अपॉन साइन A/2. सही है मिस? अब मैं क्या बोलता हूँ देखना. फॉर थीन प्रिज्म, कौन सा वाला प्रिज्म एक है? थीन प्रिज्म. थीन प्रिज्म में A छोटा होगा, A वेरी स्मॉल होगा, क्योंकि थीन है ना. थीन मतलब गुजराती में चपटो थी गलो प्रिज्म, एनो विकास ज न थयो. तो A काफ़ी छोटा हो गया. अब काफ़ी छोटा यानी नेहा 4 डिग्री 6 डिग्री ऐसा जब भी आएगा, हाँ, ए वेरी वेरी लेस देन. किससे? मैं बहुत छोटा आदमी हूँ. मैं जब ऐसा बोलता हूँ तो कोई कंपैरिजन करने की ज़रूर होती नहीं है. इट्स सेल्फ आई एम टू स्मॉल. हाँ, तो मैं छोटा आदमी हूँ. આ બધા ફોન કરીને ભાઈ બધા મને જ ફોન કરે. હવે મેં પોસ્ટ મૂકેલી છે, પછી બતાવું તમને. બધા બળી ગયા છે અંદરો અંદર. प्रगति तो करनी चाहिए ना, मारा ऐसे रुकना नहीं है. ए लेस देन अगर किसी તમે તો 12માં છો કે કોઈ 11માં અને એમ કે ભાઈ સ્કૂલે ન જવું હોય ને તો મારો કોન્ટેક્ટ કરે. હા, 7 લાખની બગાડવા હોય, 2-2.5 લાખમાં બધું પૂરું કરવું હોય હોસ્ટેલ હાથે તો મારો કોન્ટેક્ટ કરે. રાત્રે પણ ભણાવવામાં આવશે.
ચાલો એ લેસ દેન હવે અમારો સોરિયત આવી જ ગયો છે. કાંઈ છે અમારું સોરિયત પહેલું એડમિશન મુકાઈ જ દેવાનો છે એને સ્કૂલ. એ લેસ દેન હોય. સોરી તારે ભાઈ અહીંયા જ રહી પણ મારી હાથે. તો ડેલ્ટા એમ પણ બોલો શું થશે ભાઈ? બહુ બધું નાનું જ થાય દોસ્ત. એ નાનું હોય ને એટલે ગામ નાનું હોય તો એમાં રહેવાવાળાની સંખ્યા કેવી હોય? નાની. આ બધા એ જ નાનું છે તો પેલા ડેલ્ટા કેવા થઈ જશે? હાવ ના. તો પછી ગાંડા સાઈન અલા ભાઈ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા m બાય 2 સાઇન a બાય 2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ a બાય 2. હા મોટા બોલે કોને? હા સૌમ્ય બોલતો. તો બધું એપ્રોક્સિમેટલી આવે. હા સૌમ્ય આ બધું ખાલી MCQમાં જ આવે. બધું આવું રિયલ વર્લ્ડમાં છે ને આ લોકો લખે છે પણ હવે આપણે એ લખી દેવાનું. ડેલ્ટા એમ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ an માઇનસ 1. મોટામાં છે ને ડિસ્પર્શન ઓફ લાઇટ ખાલી આટલો ટોપિક જરાક સમજી લેજો એનું કારણ કે આ નીકળી ગયું છે. ડિસ્પર્શન ક્યાં આવેલું ખબર? 10માં આવેલું ગુજરાતીવાળા પ્રકાશનું વિભાજન. હવે यहाँ पे जब आप कौन सा वाला प्रिज्म लोगे? આવો નથી કલર આપણો આજ રાખીએ સ્ટાન્ડર્ડ. ચલો હરી તું આવો કોઈ પ્રિઝમ લઈ. તને ખબર છે યાર કે પાછો ભૂલી ગયો તું? જ્યારે તું વ્હાઇટ લાઇટને ઇન્સિડન્સ આપે ને તો તને અચ્છા 7 કલરમાં વેરી ગુડ. 7 કલર નહીં ઘણા બધા કલર આવે. શેડ બદલાય ને ગાંડા. ભૂરા કલરનો પેન્ટ આપ તો તને કે ભૂરો કલર પર્ટિક્યુલર નહીં તને એ 10-15 ભૂરા કલર બતાવશે. પછી તું એમ કહેશે અચ્છા આ શેડ થોડો આ છે આમ આપો આમ. એટલે બ્લુ કલરનો પેન્ટ લેવા જાય તું તો તને 10-15 કાપડ બતાવે પછી કે કયો ભૂરો એમ. આના જો ઘણા બધા કલર આવે મોટા. એના પ્રકાર 7 છે એવું કહેવાય. ચાલો તો જગ જોજે મોટા. આપણે શું ભણતા હતા એક વખત પહેલાં યાદ કરી લેતો તું. આ વ્હાઇટ લાઇટ છે ભલે મેં કાળું બતાવ્યું છે. વ્હાઇટ લાઇટ છે. હરે લેમડા વાયોલેટ યાદ આવે કંઈ? લેમડા ગ્રીન વચ્ચે ગ્રીન મૂકી દઈએ. રેડ તો તને યાદ છે એન વાયોલેટ એન ગ્રીન એન રેડ. મોટા કોનું ડેવિએશન એંગલ ઓફ ડેવિએશન ઓછો હશે? હવે આમાં જરાક ચેક કરતો. ડેલ્ટા વાયોલેટ એ એન વાયોલેટ -1 અને ડેલ્ટા રેડ એ એન રેડ -1. હા સારું. તો કોનું રિફ્રેક્શન ઓછું થવાનું છે? રેડનું. એટલે રેડ છે ને મોટા અહીંથી આમ પહેલાં તો છૂટવો પડે પછી આમ જાય આમ. કોનું રિફ્રેક્શન વધારે થવાનું છે? વાયોલેટનું. બ્લુ નથી વાયોલેટ જ છે ભાઈ. આવું રાખી લેવાનું. હા વાયોલેટ. અને વચ્ચેવાળાને આપણે ગણતા જ નથી ખબર ને. હુ કમ્સ ફર્સ્ટ એક ન્યૂઝમાં આવે અને હુ કમ્સ લાસ્ટ એ ન્યૂઝમાં આવે. વચ્ચેવાળા એમને રેડ વાયોલેટ. ચાલો હવે હરી તને એટલી ખબર પડે કે જો આ પ્રિઝમ જ નહોત ને તો વ્હાઇટ લાઇટ આમ જતી હતી આમ. ડ્યુ ટુ પ્રિઝમ આ ડેલ્ટા રેડ કહેવાય અને ડ્યુ ટુ પ્રિઝમ આ ડેલ્ટા વાયોલેટ કહેવાય. અને મોટા આ જે બે વચ્ચેનો એંગલ બને ને આ બે વચ્ચેના એમ લંબાવી દે. આ એંગલને આપણે બોલીશું ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા અને આને બોલાય
સાપ ગયા ને લીસોટા બાકી રહી ગયા તો એન્ગ્યુલર ડિસ્પર્શન કહેવાય. ગુજરાતી વાળા પ્રકાશનું कोणीय विभाजन कहवाय. भक्त इसको क्या बोलेंगे हम? एंगुलर डिस्पर्सन. जिस प्रिज्म में तो डेल्टा वी माइनस डेल्टा आर आप डायरेक्ट लिख सकते हो यहाँ से, ये कॉमन आ जाएगा, एन वी माइनस एन आर वन वन उड़ जाएगा. जिस प्रिज्म के लिए एन वी माइनस एन आर मोर होगा उसके लिए ये भी मोर होगा. और मैं क्या बोलूँगा, ये मोर मोर होने के लिए मतलब कि जो प्रिज्म अच्छा होगा ना उसको बोला जाता है फ्लिंट कांच वाला प्रिज्म. ऐसे अलग अलग टाइप के ग्लास आते हैं, तो जो फ्लिंट ग्लास वाला होता है ना उसके लिए एन वी माइनस एन आर ज़्यादा होता है. तो ये जो मिला उसे हम बोलते हैं गुजराती में वर्णपट, और इंग्लिश में क्या बोला जाता है? स्पेक्ट्रम. तो अगर आपको ब्रॉड स्पेक्ट्रम चाहिए, ब्रॉड, हाँ ऐसे गुजराती में विस्तृत विभाजित रंगो जोईता हो, ब्रॉडली क्लासिफाइड कलर्स जोईता हो, तो तमारे एनवी माइनस एनआर जेनु वधारे होय ने एवा प्रिज्म वापरवानुं. चल एडीवी वाळा, खाली एडीवी वाळा, मीन्स वाळा बी नहीं. तमारे छे ने अहींया प्रिज्मनो डिस्पर्सिव पावर आवशे, बराबर, जेनो यूज આપણે છેલ્લે કરવાના છે. ડિસ્પર્સિવ પાવરના તમારે આવે છે મોટા, ખાલી એડવાન્સવાળાનો, મેઇન્સવાળાને બી નથી. ક્રોમેટિક એબ્રેશન એવું આવે. થઈ ગયું પ્રિઝમ. પ્રિઝમમાં આટલું હતું. હવે આના છે ને એમસીક્યુ હારે થોડા તમને લોકોને કદાચ અઘરા લાગતા હોય કે ઇઝી લાગે છે આને. આપણામાં બે બાકી હતા કંઈ, અચ્છા મેં ઘરે કરવા આપેલા, કેમ આ? ચાલો, a concave mirror of focal length f1 is placed at a distance of d from a convex lens of focal length f2. જરા જોતા રહેજો. એક concave mirror of focal length f1, ચાલો આની ફોકલ લેન્થ f1 છે, is placed at a distance d from a convex lens. બહિર્ગોળ લેન્સથી આપણે કેટલા ડિસ્ટન્સે મૂકેલું છે રિયા? ડી ડિસ્ટન્સ. આ છે f2, આ f1. A beam of light coming from infinity and falling on this convex lens, concave mirror combination, return to infinity. ऐसा तो कब होगा? जो बीच में से जो रे जाएगा ना भाई, अब बच्चे थी जे रे जाए तेने तो भाई कोई प्रॉब्लम ज नहीं, है ने? पर बीजा बधा जे रे आवे, धारो कि अहींथी इन्फिनिटीथी आवे, ए आनी पर बोलो परपेन्डिक्युलर इंसिडन्स थवुं जोईए, हाँ के ना? अरे यार, जो परपेन्डिक्युलर इंसिडन्स थशे तो ज बोलो ए થાય ને. ચલો તો આ કેટલું ડિસ્ટન્સ આવે મિસ? f2. અરે ભાઈ, અને આ મિરરનું શું હોવું જોઈએ? સી. એટલે ભાઈ આ એફ લેન્સ હોવું જોઈએ, તો મિરરનું શું હોવું જોઈએ? સી. સી જો હોય તો આ ડિસ્ટન્સ કેટલું થાય? 2f1. મતલબ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 2f1 प्लस f. આવું કંઈક મળે. अब मैंने पहली बार जब ये किया था ना, ये कंट्रोवर्शियल थे. क्यों पता है? यहाँ पे जो इन्वर्टेड कॉमा है ना, वो मेरे को ऐसा सजेस्ट करते हैं कि यहाँ पे जो f लिखा है ना उसको साइन कन्वेंशन के हिसाब से लेना है. तो किसके लिए वो नेगेटिव आता था? तो ये वाला आंसर मैंने टिक किया हुआ था. फिर 2-4 बार मैंने जीडी सर से पूछा, सर ऐसा नहीं हो सकता, ऐसा नहीं हो सकता. यानी कि मेरा तो गलत हुआ था. अब उसका सॉल्यूशन क्या था वो भी मेरे को पता नहीं है.
तो मैंने तो ये वाला किया था, फिर ऐसा समझ लिया कि भाई वो उन्होंने ऐसा समझाया कि ये है ना सर डिस्टेंस है, तो ये डी क्या आएगा, डिस्टेंस है, तो 2f1 प्लस f2, यहाँ पे आपको साइन कन्वेंशन लेना नहीं है। अब कुछ बुक वालों ने यह आंसर टिक किया था, कुछ लोगों ने ये किया था। हमारे मॉड्यूल में ये वाला है ना, हाँ मोटा કે સી વાળો છે, ચેન્જ કરાવ્યો છે, એ જ છે, એ જ સી જ છે, સી। હા, બાય કોન્વેક્સ લેન્સ, અચ્છા આ મેં ઘરે કરવા આપેલો, કેટલાય કર્યો છે આ, એકે નહીં કર્યો એમ, માર ખાવાના છો તમે। ચાલો, માર્ક તો આપણે લાવવાના જ છે, ગમે તે રીતે આપણે લાવવાનું જ છે। બાય કોન્વેક્સ લેન્સ ઓફ ફોકલ લેન્થ 15 સેન્ટીમીટર ઇઝ ઇન फ्रंट ऑफ प्लेन मिरर। चलो कौन मनु, चलो हेल्प तो कर सो ना कोई, दिशाबा आप हेल्प करोगे, आप उसमें देखना मत, यहाँ पे देखना। बाय कॉन्वेक्स लेंस मतलब कि एक बाय कॉन्वेक्स लेंस लेने આવી, એવું નથી ભાઈ, દ્વિબહિર્ગોળ લેન્સ। તો બાય કોન્વેક્સ લેન્સ of focal length 15 centimeter is in front of a plane mirror। ભાઈ પ્લેન મિરર આપેલો છે, સમતલ અરીસો આપેલો છે। ધ મિરર, અચ્છા, ડિસ્ટન્સ બિટવીન ધ લેન્સ એન્ડ ધ મિરર ઇઝ 10 સેન્ટીમીટર। અરે આમ એક એક લાઈન છે ને, આવું ઓલવેઝ ઓપ્ટિક્સના જ્યારે પણ ક્વેશ્ચન સોલ્વ કરો ને તો એક આખો રીડ નહીં કરવાનો, પહેલાંની ફિગર બનાવતા જવાનું, એટલે તમારો ટાઈમ બચે ત્યાં। અ સ્મોલ ઓબ્જેક્ટ ઇઝ કેપ્ટ એટ અ ડિસ્ટન્સ ઓફ 30 સેન્ટીમીટર ફ્રોમ ધ લેન્સ। અચ્છા, એટલે હવે ઓબ્જેક્ટ જે છે ને ભાઈ અહીંયા 30, જોઈને ખબર પડવી જોઈએ કે આ લેન્સ માટે આ 2f છે યાર, અને આ 15। જો ઓબ્જેક્ટ 2f પર હોય તો ઇમેજ પણ ક્યાં બને, 2f પર, મતલબ કે આ 30 છે તો પહેલી જે ઇમેજ બનશે ને યાર, એને આપણે 30 એ રાખીશું। ઓબ્જેક્ટ 30, તો પહેલી ઇમેજ જે બની ને એ પણ 30 એ બનશે। કે સર સમજ પડે છે તને? ચાલો 2f પર તો 2f પર, સરસ। તો પહેલી ઇમેજ જે બની 30 સેન્ટીમીટર, વિચ બિહેવ્સ એઝ અ, એ કોની જેમ વર્તે છે ભાઈ? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ફોર પ્લેન મિરર। ચાલો હવે મિરરથી આ ડિસ્ટન્સ કેટલું આવ્યું? 20 સેન્ટીમીટર। તો મિરર શું કરશે ખબર? અને અહીંયાથી રિફ્લેક્ટ કરશે। તો આઈ મિરર અહીંથી કેટલા ડિસ્ટન્સ આવશે? 20 સેન્ટીમીટર। થઈ ગયું? આઈ મિરર જે છે ને એ બોલો આના માટે કયા ઓબ્જેક્ટની જેમ બિહેવ કરશે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ મોટા, પાછળ આવે એટલે વર્ચ્યુઅલ। અલા ભાઈ, હે ને, પાછળ આવ્યું એટલે વર્ચ્યુઅલ જ, હું હા ના પાડે? અલા આઈ મિરર છે, લેન્સ માટે કયા ઓબ્જેક્ટની જેમ બિહેવ કરે? રિયલ કે વર્ચ્યુઅલ? જો રિયલ ને વર્ચ્યુઅલમાંથી બહાર નથી આવ્યા, હું કે જેવા છે આ કે ભાઈ રિયલ ઓબ્જેક્ટ હોય ને એના રેઝ આમાં આવતા હોય, અને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય ને, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હજુ હારા એમ એ આમ આવતા હોય। પહેલું પાનું વાંચા કરજો લા ભાઈ, હા। અને મેં પાછું એ સમજાવેલું ધારા કે આ રેજ એનો ઇમેજ આમ પાછળ બને ને, પાછળ તો વર્ચ્યુઅલ ને આગળ બનતું હોય તો રિયલ। હવે સમજાવેલું કે મેં 3-4 વખત સમજાવ્યું કે
તમે છે ને મારી દેશી ભાષાને તમે ફોલો નથી કરતા. લોકો પેલું કેવું જીએમાં વધારે ફી ભરો ને એટલે તમે લોકો કેવું કે શુદ્ધ ગુજરાતીને ફોલો કરો. અમે પેલું કેવું આહિર કન્યા વિદ્યાલયમાં ભણાવીએ ને એટલે કેવું કે એની અંદર બધી એમ દેશી જ બધા હોય. તમારો 1 હપ્તો એટલે અમારા 2 વર્ષની ફી થાય હોસ્ટેલ હાથે. સાચું, તમારો 1 હપ્તો ભરો ને જીએમનો 1 હપ્તો બરાબર આહિર કન્યા છાત્રાલયની 2 વર્ષની ફી વિથ હોસ્ટેલ. નાસ્તામાં દાળી અને પેલું એ જ આવે મમરા. હા ચાલો મિસ આવું આવે. હા ચલો જાક જોતા રહેજો ભાઈ. જો નહીં સમજ પડે તો હજુ મને કહેજો. એ કે હવે અહીંથી તને ખબર છે સાઇન કન્વેન્શન ફરી ગયેલું હતું. સાઇન કન્વેન્શન એટલે ગુજરાતીમાં સંજ્ઞા પદ્ધતિ. પહેલાં અહીંથી આમ જાય ને એને આપણે પોઝિટિવ ગણતા હતા. હવે રે આમ આવવા લાગ્યા આમ એટલે મેં એમ કીધેલું કે આ બધું પોઝિટિવ અને આ બાજુ આ નેગેટિવ. તો સેકન્ડ રિફ્રેક્શન બાય લેન્સ. લેન્સથી હવે સેકન્ડ જે રિફ્રેક્શન થાય ને તે આપણે જોવાનું છે. બધા ડિસ્ટન્સ આ પીથી માપજો. ચાલો યુ કેટલા આવશે? +10 અલા ભાઈ +10. ચલો વી ફાઇન કરવાનું. એફ એટલે એફ લેન્સ +15. ચાલો 1/v -1/u 1/f. પંદર 10 બરાબર છે. એ કે કેટલા આવશે? 30. તો v = 6 સેન્ટીમીટર. એ તારી v પ્લસ આવ્યું ને પ્લસ મતલબ કે આ રે છે ને અહીંયા લાસ્ટ ઇમેજ અહીંથી કેટલા એ 6. તો મિરરથી કેટલા એ 16. અને કેવી આવવાની? અહીંયા સ્ક્રીન મૂકીએ તો બોલો કેચ કરી શકીએ? એટલે અહીંયા હું સ્ક્રીન મૂકું તો આપણે અહીંયા ઇમેજ જોઈ શકીએ. હા મતલબ કે રિયલ છે. હકીકતમાં બધા રેઝ અહીંયા ભેગા થાય છે. તો રિયલ છે and at a 16 सेंटीमीटर फ्रॉम द मिरर्स. ऐसा दाखला गिनने का होता है 2 बार 3 बार. वो बार ऐसा क्यों मैं बोल रहा हूँ पता है? वो लोग जो थर्ड वाला जो आएगा ना ऐसे वो मुड़ के आए ना रे, उस टाइम साइन कन्वेंशन आप चूक जाते हो, फिर मार्कशीट में आप ठूक जाते हो. चलो वो गलत कुंडाड़ा करके आते हो. हाँ આવા બીજા 2 છે મૂકેલા બહુ સારા મૂક્યા છે. બીજો તો મને કાલે જ મળ્યો છે. હું છે ને અત્યારે આપણે હવેના પછીના જે ચેપ્ટર ભણીએ છીએ ને એના પછી જે પહેલું બીજું ને એ બધા મેં બહુ મસ્ત બધા ડિઝાઇન કરી રહ્યા છે. હવે આનું આ લખાઈ જાય ને આજે મારે પૂરું થયું. આજે ટાઈમ જ નથી મળ્યો કે અમારે ત્યાં છે ને બધી ઇન્ટરનેશનલ બધી છોકરીઓ છે. કુલમનો નિયમ ભણાવતા ફીણ આવી ગયો. સદીશ નહીં આવડે. સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા ભણાવતો અઠવાડિયું થયું મને. અઠવાડિયું થયું તોય જો બેન સાઇન આલ્ફા પ્લસ બીટા દાદર પ્રમાણે ને હવે તો ભાગી જાય. હું દાદર પર જાઉં ને એટલે પૂછું સાઇન આલ્ફા પ્લસ બીટા પેલી બધી ભાગી જાય. મારું નામ યમરાજ પાડ દેવાના છે લોકો. આપણે ખબર ભરતભાઈને યમરાજ કહે છે પછી જ યમરાજ જેવો થાય. મારે ભાઈ બીજા બધા સાહેબોને આવે ને તો ફોટોગ્રાફ મોકલે કે આ સાહેબ વાત કરતા ને આમ કે મારું કોઈ દિવસ નહીં મોકલે. એક દિવસ બહુ ગચકાવાના નહીં. ચાલો ભાઈ ચકાબાદ જોઈ લેજો. આ બધા સારા દાખલા છે.
One of the refracting surface of a prism of angle 30 degrees silvered થયેલી છે. A ray of light incident at an angle 60 degree retraces its path. મતલબ મિરરને બોલો પરપેન્ડિક્યુલરલી ઇન્સિડન્સ થાય. રિટ્રેસ તો વર્ષીની મતલબ કે એ જ જગ્યાએ જ પાછું આવું, મતલબ કે મિરર પર એ 90 ડિગ્રી આવતું હોય છે. તો આના પરથી જો આ 30 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય, તો આ કેટલા થાય? 60 થાય. તો આ કેટલા થાય? 30 ડિગ્રી. બસ હવે સ્નેલનો લો વાપરતા આવડે ભાઈ. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 અને આપણે n શોધવાનું છે. 1 ઇન્ટુ સાઇન 60 n ઇન્ટુ સાઇન 30. સાઇન 60 એટલે √3/2 1/2. n ઇઝ ઇક્વલ ટુ √3. ચાલો, ફાલતું હતો એકદમ, આવું પૂછાય નીટમાં. ધ એંગલ ઓફ પ્રિઝમ ઇઝ a. One of its refracting surface is silver. ચાલો, આ પ્રિઝમ તમને આમ આપેલો છે સૌમ્ય. એની એક સાઈડને તમારે કેવી બનાવી દેવાની છે? રિફ્લેક્ટિંગ સિલ્વર. લાઇટ રેઝ આર ફોલિંગ એટ એન એંગલ ઓફ ઇન્સિડન્સ. કેટલા એંગલે એને આપણે ઇન્સિડન્સ આપવાનું છે? 2a. On the first surface returns back through the same path. હવે આવું ક્યારે થઈ શકે? પરપેન્ડિક્યુલર ઇન્સિડન્સ થાય તો આ એ છે. I બરાબર 2a આપી દીધા છે. હર્ષિની આ કેટલું થાય? 90 માઇનસ એ. તો આ મિસ કેટલું થાય યશસ્વી? એ. એટલે નિયમ જ પડી. આ એ, આ 90, તો 90 માઇનસ એ આપણો પરપેન્ડિક્યુલર લંબ. તો આ એંગલ એ થવો જોઈએ. હવે આપણે મ્યુ પૂછેલો છે. ચાલો, આ n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ મ્યુ. 1 ઇન્ટુ સાઇન 2a, મ્યુ ઇન્ટુ સાઇન એ. સાઇન 2a આવડે? 2 સાઇન એ કોસ એ. આવો આન્સર આવે. ચાલો, JEE 2008 આની વાત કરતો હતો, બહુ મસ્ત આપેલો છે. 2 beam of red and violet color are made to pass separately. જે બે રે છે સેપરેટલી એટલે અલગ અલગ આપણે એને મોકલવાના છે. થ્રુ અ પ્રિઝમ ઇન ધ પોઝિશન ઓફ મિનિમમ ડેવિએશન. ધ એંગલ ઓફ રિફ્રેક્શન વિલ બી. અચ્છા, તો મિનિમમ ડેવિએશનની સ્ટેટમાં એને મોકલવાના છે. બંનેનું શું થવું જોઈએ? મિનિમમ ડેવિએશન. કોઈ કહેશે મને શું? જે ભણેલા છે તે નહીં. પેલા ફાઉન્ડેશનવાળા તમે નહીં. આનો મતલબ શું થાય? આપણો પ્રિઝમ છે બરાબર, અને એનો પ્રિઝમ એંગલ કેટલો છે? 60 ડિગ્રી. હવે બે લાઇટ છે, કઈ? રેડ અને વાયોલેટ. અને રેડ અને વાયોલેટને આપણે કેવી રીતના મોકલવાનું છે? મિનિમમ ડેવિએશન વખત. ચાલો, મિનિમમ ડેવિએશન થતું હોય તો આમ કહીશ કે અંદર તો જે રે જવાનું ને એની જે બેઝ હશે, બેઝ એટલે પાયો, એને કેવી રીતના હશે? પેરેલલ. કયા કયા મોકલવાના કીધા છે? રેડ અને વાયોલેટ. તો જો રેડ પણ આમ જશે અને વાયોલેટ પણ બોલો આમ જ જશે, કારણ કે મિનિમમ ડેવિએશન છે. મિનિમમ ડેવિએશન વખતે બંને રેસ સેમ નહીં, બેઝને પેરેલલ. તો એનો મતલબ કે આમાં આ લોકો કીધું શું છે ખબર? સેપરેટલીનો મિનિંગ શું થાય કે રેડને તારે અલગ એંગલે ઇન્સિડન્સ કરવા, કારણ કે રેડનું રિફ્રેક્શન ઓછું થાય અને વાયોલેટનું બોલો વધારે થાય. ચાલો, એટલે સમજ પડે તમને? તો આ રેડ
આ વાયોલેટ. બંનેને સેપરેટલી એવી રીતના મોકલો કે જેથી બંને કઈ સ્થિતિમાં આવે? હા, મિનિમમ ડેવિએશન. અને મિનિમમ ડેવિએશન એટલે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં શું થશે? પાયાને સમાંતર, બેઝને પેરેલલ. હા, જ્યારે ઇમર્જિંગ થશે ને, ઇમર્જિંગ, તો એ આમ થશે. પણ ઇનસાઇડ ધ પ્રિઝમ બંને હમ સાથ સાથ હે. પછી આउटसाइड एरिया हम जुदा हो गए. बराबर. અને એની પહેલાં जब वी मेट. ओके. ચાલો તો ભાઈ આમાં આ કેટલો આવશે? આર બરાબર a/2 ને મિસ? કેમ आर बराबर a/2? मिनिमम डेविएशन के टाइम पे आर क्या होता है? a/2. तो दोनों के लिए एंगल ऑफ रिफ्रैक्शन विल बी 30 डिग्री. वो जो संडे का लेक्चर है ना, उसमें मैं 2-3 और चीज़ें पढ़ाने वाला हूँ. हाँ, टाइम निकाल के ही आना. वो रे ऑप्टिक्स का पूरा जो भी होगा डेंजर थिंग, अभी तो वो पढ़ाऊँगा. वो क्या टेलीस्कोप माइक्रोस्कोप, वो पढ़ के आना. आवड़े છે ને ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ? થોડું થોડું. ठीक है, कंप्लीट. वो मेरे को आपको समझाना है एंगुलर मैग्निफिकेशन. हाँ, जरा आपको वो आता है? ચાલ્યું કે બાકી છે? હજુ નથી ચાલ્યું. चलो जो एडवांसનો क्वेश्चन છે. સૌમ્ય વાત તો a parallel beam of light is incident from air at an angle alpha on the side PQ of a right angled triangular prism of refractive index n is equal to √2. Light बराबर undergoes total internal reflection in the prism at the face PR. भाई PR के पास क्या होगा? TIR, पूर्ण आंतरिक परावर्तन. When alpha has a minimum value of 45 degree, the angle theta of the prism is, પ્રિઝમનો આ થીટા એંગલ કેટલો હશે? તો પહેલાં પહેલું તો આલ્ફા કેટલા આપ્યા છે? 45. એટલે અહીંયા આપણે કે પહેલાં પહેલું છે ને સ્નેલભાઈને યાદ કરીએ. સ્નેલભાઈ શું કહેતા? એટ એમ, મારું નામ આપી દઉં, એટ પોઈન્ટ એમ 1 × sin આલ્ફા √2. એટલે આલ્ફાને બદલે 45 લખી જ દઉં ને, 1/2 આવશે. तो R इज इक्वल टू, तो यहाँ पे मिस्टर हरी ये मुड़ेगा. कौन? ये जो रे है ऐसे मुड़ेगा. कितने एंगल पे मुड़ेगा? 30. अब 30 यहाँ से है दोस्त. हाँ, तो क्या मिलेगा तेरे को? ये 30 डिग्री. अब यहाँ पे हो रहा है क्या? TIR हो रहा है ना. अब ये पूरा एंगल हो गया 120 का. देख, हाँ, ब्लू ब्लू करता हूँ यहाँ पे, तो ये 120 हो जाएगा. ये थीटा है, तो हर ये बोल तो ये एंगल कितना आएगा? 180 में से 120 प्लस थीटा को बात कर दे तू, कितना मिलेगा? तो हरी ये एंगल कितना मिलेगा आपको? ये पूरा 90 है, 90, तो 90 में से वो बात कर दे, 30 प्लस थीटा आ जाएगा यार. बस अब यहाँ पे आपको सोचना है
क्या हो रहा है, टी आई आर है ना। अब टी आई आर होने के लिए 30 प्लस थीटा ग्रेटर देन और इक्वल टू क्या होना चाहिए, आई सी। वैसे तो ग्रेटर देन होना चाहिए बेटा हरी। साइन 30 प्लस थीटा, अब एक काम करना, आई सी बाहर से निकाल दे ऐसे। साइन आई सी मोटा 1/n, n कितना है, √2 है ना, तो आई सी आ जाएगा 45। तो 30 प्लस थीटा ग्रेटर देन, तो थीटा ग्रेटर देन 15। बढ़िया, બહુ અઘરો હતો દાખલો भाई। आगे किया था आपने, पहली बार किया आज दाखलो, वो आ जाता था जो सोल्यूशन आवा दाखला ना क्यारे नहीं जो आ है 25 દિવસ मैं आटा मूकी दीधला था 2 દિવસ पहला। वो एक दिन वो मेरा एंगल वो केसर समझा रही थी, ये वाला एंगल लो। जब आदमी परेशान हो जाता ना, वहाँ पे आटा मूक दिया था उस दिन, मैंने टोटली आटा मूक दिया था। वो गाड़ी ईवी है और मैं डीजल पुराने चला गया। डिप्रेशन, इट्स अ स्टेट ऑफ आटा मूकवा। उस दिन आप लोग गए ना, रात को मैं वहाँ पे डीजल लगाए भाई, तो मजाक करे एम हाँ सॉरी यार सॉरी। એને કે ભાઈ એક દિવસ તો જવાય બધું કેમેસ્ટ્રી કામ કરે, આ વર્ષે કેમેસ્ટ્રી બોલે, આવતા વર્ષે આપણે ફિઝિક્સ બોલે તો કંઈ વાંધો નીકળે છે। હા પણ ધીમે જજે તું, હાચવીને જજે, ભગાવતો નહીં જતો। રિક્વેસ્ટ કરજે સાહેબને, શું છે ચાલ। હા જા તું જા ચાલ भाई। ये नीट 2024 वाला क्वेश्चन, जिसमें काफ़ी देरी लगाई थी सर लोगों ने, रिसॉल्व नहीं कर सकते थे हमारे महानुभाव। ये मैंने करवाया था हमारे फाउंडेशन वालों को। अ लाइट रे एंटर्स थ्रू अ राइट एंगल प्रिज्म एट पॉइंट P with the angle of incidence 30 degree as shown in figure. It travels through the prism parallel to its base। हाँ देखना ये वाला लाइन इमर्जेस अलोंग द फेस AC। हाँ इमर्जेस अलोंग द फेस AC, द रिफ्रैक्टिव इंडेक्स ऑफ द प्रिज्म। चलो तो याग्निक यहाँ पे क्या आएगा बेटा, ये 30 डिग्री है, इसका ये n है। अब यहाँ से वो जा रहा है। चलो आप ही बोलो कैसे आप करोगे। अच्छा बोल 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 याग्निक। n1 नहीं, वहाँ पे 1 ही है देख। अच्छा तो ये r तेरा मिलेगा, कितना मिलेगा। और ऐसा मत सोच, पहले पीछे से शुरू करना है। अभी कभी से आवा दाखला आवे ने, कोई दिवस प्रिज्मना दाखला आवे ने सौम्य, तो हमेशा હું એને છે ને છેલ્લેથી સ્ટાર્ટ કરું। આ આઈસી હોવું જોઈએ એટલું ખબર પડે ને યાર, એટલે આઈસી હોવું જોઈએ। તો સાઇન આઈસી ધેટ ઇઝ ઇક્વલ ટુ શું આવે, સાઇન આઈસી ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/n। આ કેટલા આવશે, આ એ R1 છે મીન્સ R2 છે। A इज इक्वल टू R1 इज इक्वल टू A माइनस R2, मतलब कि A माइनस IC। सही है के सर, ये A है, ये R1, ये R2 है। R1 प्लस R2 डेट इज इक्वल टू A आपने पढ़ा है ना मीन्स। बस अब यहाँ पे स्नेल का लॉ यूज़ कर लो। हाँ याग्निक 1 इंटू साइन 30 एन साइन R1
સાઇન 30 1/2 એન્ડ સાઇન R1 એટલે સાઇન 90 માઇનસ IC, કારણ કે એ બરાબર કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી. ચાલો તો 1/2 એન cos IC, 1 માઇનસ સાઇન સ્ક્વેર IC, 1/4n સ્ક્વેર, 1/1n स्क्वायर, 4n स्क्वायर, 1n स्क्वायर 1, कितना आएगा? 5/4n स्क्वायर 1. तो n स्क्वायर इज इक्वल टू 5/4, n इज इक्वल टू रूट 5/. તો સારો દાખલો પૂછાયો, પણ લોકો કોણ પસ્તાય ખબર હરી? જે આગળ અહીંયાથી આગળથી સ્ટાર્ટ કરે ને એને હંમેશા આમાં બે જ વસ્તુ અને પાછળથી. એટલે હું રવિવારે એક છે ને બીજો દાખલો છે ગુજકેટમાં પૂછાય, તો એ તમને સમજાવીશ. વસ્તુ યાદ રાખજો. પ્રિઝમ આટલો જ હતો. હવે શું આવે છે? ચાલો માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, વાંધો નહીં.